ભારત એક લોકશાહી દેશ છે, પણ લોકશાહી માત્ર ચૂંટણીથી જીવંત નથી રહેતી. લોકશાહી જીવંત રહે છે જ્યારે નાગરિકોને અધિકારો મળે છે, અને આ અધિકારો આપે છે ભારતનું બંધારણ. આજે આપણે વિગતે સમજશું મૂળભૂત અધિકારો શું છે, કેટલા છે, શા માટે જરૂરી છે, અને આપણા જીવનમાં તેનો શું પ્રભાવ છે. મૂળભૂત અધિકારો એટલે એવા અધિકારો કે જેના વગર વ્યક્તિનું જીવન સ્વતંત્ર અને સન્માનપૂર્ણ બની શકે નહીં. આ અધિકારો બંધારણના ભાગ 3 એટલે કે આર્ટિકલ 12થી 35માં આપવામાં આવ્યા છે. જો સરકાર પણ આ અધિકારોનો ભંગ કરે તો નાગરિક કોર્ટમાં જઈ શકે છે. આ જ છે લોકશાહીની સાચી શક્તિ. શરૂઆતમાં 7 મૂળભૂત અધિકારો હતા, પરંતુ 44માં સુધારા પછી હાલમાં 6 મૂળભૂત અધિકારો છે. ચાલો એક એક કરીને સમજીએ. 1. સમાનતાનો અધિકાર, આર્ટિકલ 14થી 18. આ અધિકાર કહે છે, કાયદા સમક્ષ બધા સમાન છે. રાજ્ય કોઈ વ્યક્તિ સામે જાતિ, ધર્મ, લિંગ, જન્મસ્થળના આધારે ભેદભાવ નહીં કરે. સરકારી નોકરીમાં સમાન તક, અસ્પૃશ્યતા નાબૂદ, ઉપાધિઓ એટલે કે ટાઇટલ્સ પર પ્રતિબંધ. આ અધિકાર સમાજમાં સમાનતા અને ન્યાય લાવે છે. 2. સ્વતંત્રતાનો અધિકાર, આર્ટિકલ 19થી 22. આ સૌથી મહત્વપૂર્ણ અધિકારોમાંનો એક છે. આર્ટિકલ 19 હેઠળ 6 સ્વતંત્રતાઓ મળે છે. ભાષણ અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, શાંતિપૂર્ણ સભા કરવાની સ્વતંત્રતા, સંગઠન બનાવવાની છૂટ, ભારતભરના ફરવાની સ્વતંત્રતા, કોઈપણ રાજ્યમાં વસવાટ કરવાની છૂટ અને કોઈપણ વ્યવસાય કરવાની સ્વતંત્રતા. પણ યાદ રાખો, આ સ્વતંત્રતા સંપૂર્ણ નથી. દેશની સુરક્ષા અને જાહેર વ્યવસ્થા માટે યોગ્ય મર્યાદા છે. આર્ટિકલ 20 અને 21 વ્યક્તિને કાનૂની સુરક્ષા આપે છે. આર્ટિકલ 21 જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનું અધિકાર. આ સૌથી મહત્વપૂર્ણ અધિકાર છે. સુપ્રીમ કોર્ટે આર્ટિકલ 21ને ખૂબ વિસ્તૃત અર્થ આપ્યો છે, જેમ કે ગૌરવપૂર્ણ જીવન, શિક્ષણ, સ્વચ્છ પર્યાવરણ વગેરે. 3. શોષણ વિરુદ્ધ અધિકાર, આર્ટિકલ 23 અને 24. બળજબરીથી કામ લેવો પ્રતિબંધિત, માનવ વાણિજ્ય ગુનો છે અને 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને જોખમી ઉદ્યોગોમાં કામ કરાવી શકાતું નથી. આ અધિકાર નબળા વર્ગોને રક્ષણ આપે છે. 4. ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, આર્ટિકલ 25થી 28. કોઈપણ ધર્મ માનવાનો અધિકાર, ધાર્મિક પ્રચાર કરવાની છૂટ, ધાર્મિક સંસ્થા સ્થાપવાનો અધિકાર. ભારત એક ધાર્મિક નિરપેક્ષ દેશ છે, એ સિદ્ધાંત અહીં સ્પષ્ટ દેખાય છે. 5. સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર, આર્ટિકલ 29 અને 30. અલ્પસંખ્યકોને પોતાની ભાષા અને સંસ્કૃતિ જાળવવાનો અધિકાર, પોતાની શૈક્ષણિક સંસ્થા સ્થાપી શકે. આ અધિકાર ભારતની વિવિધતાને સુરક્ષિત રાખે છે. 6. બંધારણીય ઉપચારનો અધિકાર, આર્ટિકલ 32. જો કોઈ મૂળભૂત અધિકારનો ભંગ થાય તો વ્યક્તિ સીધા સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે. કોર્ટ 5 પ્રકારની રીટ જારી કરી શકે છે: હેબિયસ કોર્પસ, મંડેમસ, પ્રોહિબિશન, સર્ટિયોરારી, ક્વો વોરંટો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આર્ટિકલ 32ને બંધારણનું હૃદય અને આત્મા કહ્યું હતું. મહત્વપૂર્ણ સુધારો: 44માં સુધારા દ્વારા મિલકતનો અધિકાર મૂળભૂત અધિકાર તરીકે દૂર કરવામાં આવ્યો અને તેને કાનૂની અધિકારનો દરજ્જો આપવામાં આવ્યો છે. મૂળભૂત અધિકારોનું મહત્વ: સરકારની સત્તા પર નિયંત્રણ કરે છે, નાગરિકોને સુરક્ષા આપે છે, લોકશાહીને મજબૂત બનાવે છે, વ્યક્તિગત સ્વતંત્રતા જાળવી રાખે છે. જો અધિકારો ન હોય તો લોકશાહી માત્ર નામ પૂરતી રહી જાય. મિત્રો, મૂળભૂત અધિકારો આપણને માત્ર સ્વતંત્રતા નથી આપતા, પરંતુ ગૌરવપૂર્ણ જીવન જીવવાની તક આપે છે. અને અધિકાર સાથે જવાબદારી પણ આવે છે. જાગૃત નાગરિક બનો અને જરૂરી હોય ત્યારે અવાજ ઉઠાવો, કારણ કે જાગૃત નાગરિક મજબૂત લોકશાહીનો પાયો છે. જય હિન્દ. તમારા જ્ઞાન અને સમજણને વધારવા માટે AI કોપને ફોલો કરો.